ગામડો હતું ને ગામડો એમાં કણવી પટેલ રહીએ અને એવો ધાર્મિક માણસ એક જ ઘરની અંદર 50-60 માણસ પોતરાની વહુ દીકરાની વહુ બધા પટેલ કેમ કરે અને આખું ઘર ધાર્મિક. ગમીને કોઈ દી ગામમાં અજાણ્યો માણસ આવ્યો હોય તો ભૂખો ન જાય. પટેલ ઘૂમણો મારીને ખાવા લઈ આવે. એમાં પોતે સત્સંગમાં જાય. એમાં એક દી આવ્યું કથામાં, દાના દાના પર લિખા હૈ ખાને વાલા કા નામ. એ પટેલને સમજાણું નહીં. એ કે બધા દાણા ઉપર થોડું નામ લખ્યું હોય કે આના નસીબનો. દાણાની કંઈ તાણ નથી, એટલો દાણો છે. બધેમાં લખેલો હોય ઘઉં કે બાજરો કે જુવાર કે હા બધા કણ પર થોડું લખેલું હોય. એ સમજાણું નહીં. પછી સાધુ સંતને ખાવા લઈ આવે અને પૂછે કે શાસ્ત્રમાં આમ લખ્યું સાચી વાત થાય કે હા એ તો ભાઈ સાચી વાત જ હોય ને. જેના નસીબનું હોય ને એ જ ખાઈ શકે. પણ એ પટેલને ઘૂંટડો કેમ ના ઉતરે. એમાં એક પોતે નક્કી કર્યું 4 જુવારના કણ લઈ અને પાદરમાં પોતાની વાડી અને એમાં એ 4 કણ વાવ્યા અને ખાતર ને પાણીને પોતે મહેનત કરે ને એવા છોડવા આવી ગયા અને લૂંડા આવી ગયા. કણની જમાવટ થઈ ગયો. લોથા જાયમાં પછી ગમે કોઈ આવે ને સાધુ ખવડાવીને વાડી લઈ જાય. બોલો આ દાણા કેના નસીબના છે, કોણ ખાય? એટલે એ તો બધાને ખબર ના પડે. બધા સાધુ એ હરખા ના હોય. કોઈ જવાબ ન દે. પછી એમાં ફરતા ફરતા 4 ફકીર આવ્યા. અને મુસલમાનના સાધુ હોય હા એ ફકીર. એટલે આવીને પટેલ ખબર પડે ગમે એ સાધુ સંતને ખાવા લઈ આવે. ગયો ઓલો તળાવની પારે ઓલા ઉતર્યા હતા. એ કે હાલો મારા ઘરે. ઓલા કે ભાઈ અમે કોઈને ઘરે નથી જતા, તમારે જમાડો હોય ને તો અહીં દઈ જાય. તક ભલે તો હું બપોરે અહીં દઈ જાય. પછી એ પોતે બપોરે તળાવની પારે ખાવાનું ચારેને દેવો ખવડાવીને પછી કે હાલો આપણે છે ને અહીં પાદરમાં મારી વાડી છે, ત્યાં હુવાની હગવટ પાડી છે, ત્યાં તમે આરામ કરો. પછી ને ઓલા ઢૂંઢા બતાવવાના. ચારેને લઈ ગયો અને નીંદર કરાવી. ઉઠ્યા તઈ ઓલા દાણા હે ને જુવારના પાકી ગયા હતા, હાવ ખરી જતા હતા. બોલો એ ઓલા ફકીરને બતાવ્યા. એ કે આ ડુંડામાં જો કણ પાકી ગયા, બોલો હવે આને કોણ ખાહે એ કહી દો તમે. શાસ્ત્રમાં લખ્યું દાણા દાણા પર લિખા હે ખાને વાલા કા નામ. તાકી એ ફકીર કે સાચી વાત છે. પણ એ કે ભાઈ તારે આવી કા કરીને શું કરવાનું જરૂર છે? જેના નસીબ ના હે ને એ કાહે. તક ના, હું આજ 6 મહિનાથી આ કૂચે મળું. મેં આ છોડવા વાવ્યા છે ને બોલો આ લોથામાં આ કેવા જુવારના દાણા જઈમાં એ તમે કહી જ દો. પછી ઓલાવે કહ્યું તો છે ને આ 4 ડુંડાના દાણા છે ને એ દિલ્હીપતિ અકબરના નસીબના છે. બોલ આ બધા દાણા અકબર ખાહે. બોલ તક પણ ક્યાં દિલ્હી રહી? તકી ગમે હોય તારે લખી લેવાનું. તાકે તો તમે એમ કરો આજનો દી રોકાઈ જાઓ. તાકે આ રોકાઈ જાય. પછી અને એની નજર આમાં ડુંડા કાપ્યા અને ખાઈડા એટલે પાલેક જુવાર થઈ. બોલો હા. અને ઘરે જઈને એ કે જો આ છે ને આજ મારે ઘરે દરાવી નાખવાના. તેથી તો ઘરે દરવાનું. અને આ રોટલા છે ને બધા મારે જ ખાવાના. અને ઓલા કહ્યું તારાથી એક આમાંથી બટકો નહીં ખવાય. બોલ જેના નસીબનું હોય ને તાકે તો તમે છે ને આજનો દી રોકાઈ જાઓ. તાકે આ રોકાઈ જાય તળાવની પારે અમારો ઉતારો અને કાલ બપોર સુધી અમે રોકાવું. ભલે કાલ બપોરે હું તમને ખાવાનું દઈ જાય. વાં ઘરે જઈને બાઈઓને કહ્યું આ જુવારને દરી અને કાલ બપોરે તમારે મને રોટલા બનાવી દેવાના. આમાંથી એક દાણો કોઈને દેવાનો નહીં.
બટકોઈ ના દેવો. તાક ભલે એ ધરી નાખ્યા. રોટ થયો, 5-6 રોટલા થયા. અને પટેલ આવ્યો 10 વાગે. શું છે? તાકે રોટલા બધા કમ્પ્લીટ થયા. ભલે હવે હું કોક સાધો હોય ને બીજા તો ખાવા માટે બરકી આવું. તાક તો બરકી આવો. એમાં આયા દિલીપતિ અકબર. એને તો કોઈ રાણીઓની કે તાણ નહોતી. એ ઉર્મુ કીએ, આપણે રાણીઓ કહીએ, ઉર્મુ કીએ, બીબીઓ કીએ. મુખ્ય રાણી હતી ને એને અકબરે કહ્યું આગળ કે મેં કોઈ તારા હાથનો રોગો આપણા લગ્ન થયા, તારા હાથની કોઈ રસોઈ નથી ખાધી કે હા તો મારે તારા હાથની રસોઈ ખાવી બોલ. તે પણ હું ક્યાંય કે ના પાડું. તાક જો આ કામવાળાનું ઘણા છે પણ કોઈ નહીં, તારે જાત મહેનતથી બનાવવાની. તાક હું બનાવી દઉં. પછી હું કાલ બપોરે કે તારે મને રસોઈ બનાવી દેવાની 12 વાગે. તાકે હાય પાકું. શું ખાવું બોલો? બાજરાના રોટલા, તાંજળિયાની ભાજી. ભલે કાલ 12 વાગે આવી જજો આ આપણા મેલમાં, હું તૈયાર રાખી. એ તો હું જાત મહેનતથી માર્કેટમાંથી ભાજી લઈ આવી અને બનાવવા હારું. અને અહીંયા 11:30 થયા ને તથા અકબર આવ્યો. ઓલી બાઈ છે ને બાજરાનો રોટલો આનો લોટ કાતરોટુમાં નાખીને મહારે. હા એ ગલી વાર છે. તાક બસ આ જો ભાજી બનાવી લીધી અને આ રોટલો મહારી દઉં ને પકવી દઉં એટલી વાર. તાક ભાજી વાર લાગીએ, રોટલો પકવવાનો, હજી તારે મહરવો છે લોટ, વાર લાગે એટલો ટેમ મારે ક્યાં કાઢવો. પછી એની ઓલી બીબીએ છે ને કુરાન દીધું, આપણું ગીતા ને એનું કુરાન. એ કે થોડીક વાર કુરાન વાંચો તો હું આગળ રોટલો પકાવી દઉં. એટલે અકબર ખરેખર એમાં કુરાનમાં ધ્યાન દઈને મીડો વાંચવા. તો એમાંય આવ્યું ખુદા પલમાં 400 કરે. એ અકબરને ના સમજાણું. ખુદા પલમાં 400 એટલે પલ એટલે આંખ ઉગાડીને વીચી. આટલી વારમાં ખુદા એટલે ઈશ્વર શું કરી શકે? એટલે વાંચતો બંધ પડી ગયો. એટલે એની રાણી કહ્યું કેમ બંધ પડી ગયા હતા? કે આમાં લખ્યું ખુદા પલમાં 400 કરે. તો ખુદા પલમાં શું કરી શકે? તમને એ નથી સમજાતું. ખુદા પલમાં હતું નહોતું કરી નાખે બોલો. તજના એ ખોટી વાત છે. પલમાં કંઈ ના કરી શકે. એ બેને એવી વાત કરે તા આકાશમાંથી એક પંખી આવ્યું બોલો. આને મૂરવા આવીને બેસી ગયું. આ પંખી હું ચટાપટાવાળું ને એવું રૂપાળું, એવી સુવાળી રૂવાળી માથે હાથ ફેરવીને આને એવો વિચાર આવ્યો કે આને માથે બેસી જાઉં તો. અકબરને એવો વિચાર આવ્યો લ્યો. અને પંખી ઉપર બેસી ગયો. તો પંખી તો ઉડ્યું આકાશમાં. ઓલી બીબી કે ગયું બધું હવે ઉદાય. પણ હા એ જ્યાં પટેલનું ગામ હતું ને 1000 ગાઉ ઉપર ન્યા ઈ પારે જઈને પંખી ઉતારવાને. અને ઓલા ફકીર હતા ને 4 આઈને આ બેઠા હતા અને આને ઉતાર્યો. એટલે અકબર મુજો વિચાર કરવા, ઓહો મને આ ક્યાં લઈ આવ્યું? દિલ્હી કિનિકો રહી ગઈ, હું ક્યાં આવ્યો, મારે પાછું જાઉં કેમ? ઉતારીને પંખી વયું ગયું પાછું. ઓલો ઊભો અને એવી ભૂખ લાગી કે ખાવાની મળે તો મારો પ્રાણ ઉડી જાય. એટલે ઓલા ફકીર હતા ને ત્યાં ગયો. એ કે ભાઈ મને ખાવાનું દો તમારા ગોય તો. ભાઈ ખાવાનું તો અમે અમારા છીએ નહીં, પણ તું થોડીક વાર જા રહો, આ ગામનો પટેલ 12 વાગે છે ને ખાવા દેવા આવશે. એટલે મોરથી તું ને ખવડાવી દઉં પછી અમે ખાવું. તાક ઓહો આટલી વાર તા મારાથી રેવાય એમ નથી. તું કોણ છો ભાઈ? તાક હું દિલીપતિ અકબર. અને રજવાડાનો પોશાક પહેર્યો બધો. ઓલા ફકીર કે આ ભૂટકી ગયો ખાવા વાળો. હા એ કે ભાઈ તો બીજો ઉપાય નથી, તો આ હિન્દુનું ગામ છે અને હિન્દુને તું માગવા જા. હવે તું આન પાન હે ને
એ દે, પણ તારે શું કહેવાનું, ભાઈ મને તૈયાર ભોજન દ્યો, તારે ખાવું એટલે એમ. લાગે તું ગમે એને માગવા જા ને તો હિન્દુ બેનું બાઈ હોય તો ચપટી લોટ કે દાણા કરી દઈએ, પણ તારે કેવું એ નહીં, મને ખાવાનું તૈયાર દ્યો. અલે આ ગયા હે દઈ દે. તાક ઓલો કે પણ હું રાજાના આ વેશે મારે માગવા કેમ જાઉં? તાકે તો તારે કપડાં દાગીના ઉતાર નાખ, હાલે અમારો બેગ પહેર લે. બોલો, ફકીરનો વેશ લીધો. ફકીરનો વેશ લઈ અને કે મને માગતા ના આવડે, મારે કેવું હું વાંચી. તાર ભિક્ષાન દેહી કહી અને ઊભો રહેજે ને આ કમડલ ને આ બધું ચીપીઓ લઈ જા. એટલે ઓલો પટેલમાં ઘરે ગયો હતો કે હું આગળ આવું, રોટલા એ કે તૈયાર છે બાયું કે, તાકે હું કોઈ હોય તો આગળ બરકે હું બીજાને ખાવા માટે. પટેલ ગયો ને આ વાંજી વહાલ ગયો અકબર, એ મોડમાં જ પટેલનું ઘરે જ આવે. એટલે ત્યાં ગયો એ ભિક્ષાન દેહી કહીને ઊભો રહ્યો. એટલે બાયું કોઈ કણિક કે લોટ કે તા ઘી નહીં, મને ભૂખ બહુ લાગી, તૈયાર ભોજન હોય ને તો દીવો, નકર ના પાડો એટલે હું બીજી વયો જાઉં. એટલે ઓલા જે પટેલને ખાવાના રોટલા હતા ને એ તૈયાર હતા, પણ સંસ્કારીને સમજુ બધા. આની હું કહ્યું તૈયાર હોય તો દ્યો, ના હોય તો ના પાડો. હું વિચાર કર્યો કે આપણા ઘરમાં રોટલા તૈયાર છે ને આપણાથી ના કેમ પડાય, તો આસરાનો ધર્મ જાય. પટેલને બીજા કરી દે હું. એ 5-6 રોટલા બધા ખપ્પરમાં નાખી દીધા, છાસ ને હાક ને. ઓલો ઠેકું મારતો ગયો તરાવની પારે, બેન મનાણો તો ફકીરીઓનો કહ્યું હું એક લેવો થાય, ભાઈ તું ખાઈ લે, અમને પટેલ દઈ જાય. એ તો ખાવા મીડ્યો ને અહીંયા ઘૂમણો મારીને પટેલ આવ્યો કે લાવો લાવો જુવાના રોટલા થાય, તો દઈ દીધા અમે. અરે પણ હું આજ તમને કાલનું કહું છું, મારે ખાવાના. એ તમારી વાત સાચી, પણ બોલો આમ કહ્યું શું કરવું અમારે? હા અમે તો લોટ લેવા ગયું તા કે તૈયાર ભોજન જોઈએ મારે. જો તૈયાર ભોજન તમારા ઘરમાં ના હોય તો ના પાડો, તો બીજી વયો જાઉં. તો બોલો સમજો તમે, આપણા ઘરમાં તૈયાર રોટલા હતા અને ના પાડીને તો આપણા આચરણ ધર્મ ને જાય. એટલે પટેલે સમજતો રહો, બાઈઓનો વાક નથી ગયા. એ પણ એ ગયો ગીમણો કેવો હતો, તાક ફકીર જેવો કોક હતો. કેમણો ગયો તાકી તરાવની પારખો ગયો. આ પટેલ ત્યાંથી અડી કાઢતો જાય ને તમને છેલ્લો બટકો હતો. બોલો પૂછ્યું તમે માગવા હતા કે હા મને ભૂખ બહુ લાગી હતી અને 5-6 રોટલા ખાઈ ગયો. એ કે પછી ઓલા ફકીર આગળ ગયો પટેલ, એ કે ભાઈ હવે એને પૂછી લે કોણ છે એ. પછી આની પૂછ્યું ભાઈ તમે કોણ છો? તાક હું દિલ્હીપતિ અકબર છું. ત્યાં ઓલા ફકીરો એ કહ્યું કાં પટેલ તે ખાઈ હેગો બટકો આનો? એ કે દાણા દાણા પર લિખા હૈ ખાને વાલા કા નામ, જેના નસીબનું હોય ને એ જ ખાઈ હગે. જો તને કરલી તે મહેનત કરી કે ના, એ તમારી વાત સાચી. કે પછી ફકીરોને ખવડાવ્યું ઓલે, અને આ માટી ખાઈ પીને ઘૂમડા મારે. હવે મારે દિલ્હી કિનકોર રહી ગઈ, આ મારે જાવું ક્યાં? તાતા પંખી ઓલું આવ્યું પાછું, વળી બે ગયું એના વાદે. કે જ્યાં ઓલી બાએ રોટલો પકવતી હતી ને, ઓલું કુરાન પડ્યું હતું ને, ત્યાં જ ઉતાર્યો આને. પંખી વયું ગયું. એટલે બાઈ બોલો રોટલો હજી તાવડીમાં નાખ્યો નતો, ટીપતી હતી બોલે, અને લોટ મહારતી હતી, ત્યાં આને ઉપાડી ગયું તો બોલે. કે ક્યાં તમે કિમણા ગયા હતા? તાક ઓહો હું તો એ કે 1000 ગાવો ઉપર જઈ આવ્યો અને ભીખે માગી, રોટલા ખાધા અને પાછો આવ્યો તો હજી તે રોટલો નથી પકાવી લીધો. તાકે જો ખુદા પલમાં ચાહીશો આમ કરે. એક પલમાં તમને ભીખ મગાવી, 1000 ગાવો ઉપર તમને લઈ ગયું પંખી. અરે ખુદા પલમાં ચાહીશો આમ કરે. કે ખુદાને કરવું હોય ને તો પલમાં આ બધું પલટો કરી નાખે. કે તો એ અકબરને આમ જઈ ગયું, વાહ ઓલા પટેલને આમ જાણું, બધાને આમ જઈ ગયું.